તો અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો। જે ગાંજાનો જથ્થો મળી આવ્યો છે તેમાં 23.52 લાખની કિંમતના ગાંજા સાથે એક શખ્સ પણ ઝડપાયો। જય રઘુનાથ સોસાયટીમાં દરોડા પાડી એસઓજીએ ગાંજો ઝડપી પાડ્યો। 23.52 લાખના ગાંજા સાથે 45.25 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। રાહુલ નામનો શખ્સ બન્ની ભાટિયા પાસેથી ગાંજો લાવ્યો હોવાનો ખુલાસો થયો। મુખ્ય સપ્લાયર બન્ની ભાટિયાને ઝડપી લેવા માટે પોલીસે ટીમ બનાવી। રાહુલ ગાડે જે રઘુનાથ સોસાયટી કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે તે એના ઘરે હાઇબ્રિડ ગાંજો રાખીને છૂટક વેચાણ કરી રહેલ છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે। એ પ્રકારની બાતમી મળતા તેઓએ પંચો સાથે રેડ કરતા તેના ઘરેથી કુલ 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલો। આ ગાંજાની સાથે સાથે જીપર બેગ, 3 ડિજિટલ નાના કાંટાઓ અને મોબાઈલ, તેની સાથે કુલ 20,98,500ની રોકડ મળી આવેલ હતી। આરોપી રાહુલ ગાડે તથા બન્ની ભાટિયા વિરુદ્ધ ડીસીબી પોસ્ટેમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે।